લીલિયા તાલુકાના કુતાણા ગામના ખેડૂત મનોજભાઈ માંગરોડિયા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી 1,90,000 રૂપિયા લઈને પોતાના ગામે જતા હતા। તે દરમિયાન ક્રાકાશથી ભોરિંગડા જવાના કાચા માર્ગ ઉપર બે બાઇક સવાર લોકોએ માર મારી રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયા હતા। આ બાબતે ફરિયાદ લીલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી, જે અનુસંધાને તાત્કાલિક પોલીસ દ્વારા નાકાબંધી કરાવી ટેકનિકલ સ્ત્રોત અને સીસીટીવી કેમેરાના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે ટીંબી ગામના શખ્સ વિજયભાઈ બારૈયા સાથે અન્ય 3 લોકો મળી આ લૂંટને અંજામ આપ્યો હતો। આ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। આ મામલે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાકજ ગામે એસબીઆઈ બેંકમાંથી કુતાણા ગામના રહેવાસી મનોજભાઈ રામજીભાઈ માંગરોડિયા કે જે 1,90,000 રૂપિયા ઉપાડી કુતાણા તરફ જતા હતા, ત્યારે ક્રાકજથી ભોરિંગડા જવાના રસ્તા પર કાચા માર્ગ પર બે જણા બાઇક પર આવે છે અને કેમ મારી સામે કાતર ખાય છે, કેમ જુએ છે એમ કરી ઝઘડો કરી બાઇક ઊભું રાખી પથ્થર વડે માર મારી તેમની સાથે રહેલી બેગ કે જેમાં પૈસા હતા એ લૂંટીને ભોરિંગડા જવાના રસ્તા પર ફરાર થઈ જાય છે। જે બાબતે તાત્કાલિક લીલિયા પોલીસ સ્ટેશનના ધ્યાને આવતા જિલ્લા કંટ્રોલના ધ્યાને મૂકી નાકાબંધી કરવામાં આવેલી અને ત્યારબાદ તપાસ કાર્યવાહી કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે નક્કી થયેલું કે મૂળ ટીમડી ગામના વિજયભાઈ બારૈયા કે જે હાલ કાર્યરત રહે છે વર્ષોથી, એ આઈડેન્ટિફાઈ થયો। પોલીસ દ્વારા તાત્કાલિક આગળ કાર્યરત જઈ વિજય બારૈયા અને કાર્યરત પોલીસ થાણા અધિકારી પોલીસ સ્ટાફની મદદથી તપાસ કરતા નક્કી થયેલ કે વિજય અને એની જોડે 3 જણા આવેલ અને આ જે પણ ગુનો છે એને અંજામ આવેલ છે। ત્યારબાદ વિજયની સાથે હરકિશન ખસિયા, માહિર શાહ અને સરફરાજ ગોહિલ આ 4 જણાને હસ્તગત કરવામાં આવ્યા છે। લીલિયા પોલીસ સ્ટેશનમાં ગઈકાલ રાત્રે અટક કરવામાં આવ્યા છે અને એમની પાસેથી 1,54,500 રૂપિયા રોકડા રિકવર થયેલ છે। ગુનામાં વપરાયેલ 2 બાઇક તથા 4 મોબાઈલ હાલમાં કબજે લેવામાં આવેલ છે અને આગળ અન્ય જે પણ રિકવરી રકમ કોને આપેલ છે કે શું ઉપયોગ કર્યો છે એની તપાસ કાર્યવાહી ચાલુ છે। શરૂઆત જે ગુનો પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક નાકાબંધી આપવામાં આવી, ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા, બેંકના છે, ગામના છે, દુકાનના છે અને એના પરથી ફરિયાદી પાસેથી નક્કી કરવામાં આવ્યું કે આવા વર્ણનવાળા કેવા શર્ટ પહેર્યા હતા, કેવા પેન્ટ, અને એના આધારે આગળ તપાસ કાર્યવાહી કરી।